નમસ્કાર દર્શક મિત્રો, કચ્છિયા ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું જુલી પઢારિયા। જોઈએ આજના સ્થાનિક સમાચાર। કચ્છમાં વાવાઝોડું ફૂંકાવાની તૈયારીમાં છે। તંત્ર દ્વારા તકેદારીના પગલા રૂપે ભુજમાંથી હોર્ડિંગ્સ ઉતરાવી લીધા છે, પણ હજુ પણ અમુક હોર્ડિંગ્સ ઉતારવાના બાકી છે। આ હોર્ડિંગ્સ નગરપાલિકાની મંજૂરીથી લગાવાયા છે કે કેમ તે પણ એક પ્રશ્ન છે। કચ્છમાં આવનાર વાવાઝોડા દરમિયાન સલામતી માટે કેટલાક હોર્ડિંગ્સ ઉતારી લેવાયા છે। આ એવા હોર્ડિંગ્સ છે જેમણે કાયદેસર કરોડો રૂપિયા ખર્ચી કોન્ટ્રાક્ટર રાખી લગાડવામાં આવ્યા છે। આ હોર્ડિંગ્સની નોંધણી નગરપાલિકામાં છે, તેથી ઉતાર્યા છે, પણ નગરપાલિકાની પાસે અન્ય કોઈએ લગાવેલ હોર્ડિંગ્સ હજુ ઉતર્યા નથી। તે વાવાઝોડા દરમિયાન જીવલેણ પણ થઈ શકે છે। આવા હોર્ડિંગ્સ કોન્ટ્રાક્ટર કે નગરપાલિકાની જાણ કે પરમિશન વગર લગાવવામાં આવ્યાની પણ લોકોમાં ચર્ચા છે। કરોડો રૂપિયા નગરપાલિકાને આપનાર હોર્ડિંગ્સ સલામતી ખાતર ઉતારાયા છે, પણ કોઈ પણ ખર્ચ કર્યા વગર લગાવેલ હોર્ડિંગ્સનું પૂછાણું કોણ લેશે? આ પ્રશ્ન લોકો પૂછી રહ્યા છે। સત્ય જે હોય તે, પણ સલામતીના કારણોસર પણ કાયદેસર કે ગેરકાયદેસર હોર્ડિંગ્સ જે કંઈ જાનમાલની હાનિ કરી શકે તેવા હોય તે ઉતારવાની જરૂરત તંત્ર સમજે તે અંગે લોકો ચર્ચા કરી રહ્યા છે। જ્યારે ભુજ શહેરને લાગે વળગે છે ત્યારે કચ્છ ઉપર જે આફત આવવાની છે એના ભાગરૂપે કચ્છ કલેક્ટરશ્રીએ ભુજ શહેરની અંદર આવતા તમામ હોર્ડિંગ્સો ઉતારવાની સૂચના નગરપાલિકાને આપેલી હતી। કારણ એ છે કે અતિ ભયાનક વાવાઝોડું છે। જો આ વાવાઝોડાની અસર ભુજ સુધી જો પહોંચે અને જો આ હોર્ડિંગ્સો બધા લાગેલા છે એ હોર્ડિંગ્સો અફરાતફરી મચી ન જાય એના માટે તંત્રએ પહેલેથી જાગૃતતા બતાવી કચ્છ કલેક્ટરશ્રીએ અને નગરપાલિકાને સૂચના આપી છે કે તમામ હોર્ડિંગ્સો ઉતારી લેવા। પણ મને એ નથી સમજાતું, અડધા હોર્ડિંગ્સ ઉતર્યા છે અને અડધા હોર્ડિંગ્સ નથી ઉતર્યા। જે કાયદેસરના હતા એ બધા હોર્ડિંગ્સ ઉતરી ગયા છે, જે વગર કાયદેસરના છે, જેનું કોઈ નગરપાલિકામાં તો કદાચ નહીં બોલતું હોય, પણ નગરપાલિકાના જે સત્તાધીશો છે એમના ચોપડામાં જે આ હોર્ડિંગ્સો બોલે છે એ હજી સુધી હોર્ડિંગ્સો ઉતર્યા નથી। તો એ હોર્ડિંગ્સ નથી ઉતરવા પાછળનું કારણ શું એ સમજાતું નથી। અને એ હોર્ડિંગ્સને વાવાઝોડાની કોઈ અસર નહીં થાય એવું જો માનતા હોય તો પણ ખબર નથી। શહેરના હિત માટે, શહેરની સુરક્ષા માટે જ્યારે કલેક્ટરશ્રીએ આટલી આગમચેતી દર્શાવી અને તમામ વસ્તુ ઉપર એમની બાજ નજર રાખી છે, ત્યારે એમને સૂચના પણ આપી છે, ત્યારે જો એમની સૂચનાનું પાલન આ સત્તાધીશો કે આ નગરપાલિકાનું તંત્ર ન કરતું હોય તો અતિ બેદરકારી છે। અને આનાથી જો કોઈ પણ હાનિ થશે તો એનું જવાબદાર આ તંત્ર રહેશે એવું મારું ચોક્કસ માનવું છે। ન્યૂ ચંદન, કચ્છની ફેશન પ્રિય જનતા માટે ન્યૂ ચંદન લાવ્યા છે અનેકવિધ વેરાયટીઓ। સાથે સાથે કિડ્સ વેર એન્ડ જેન્ટ્સ વેર મેળવવા માટેનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે ન્યૂ ચંદન, જેમાં જીન્સ, ટી શર્ટ, શર્ટ તેમજ અનેકવિધ વેરાયટીઝ ઉપલબ્ધ। મેન્સ વેરમાં અવનવી અને લેટેસ્ટ વેરાયટી મેળવવા માટે એકવાર અવશ્ય મુલાકાત લો। જીન્સ પેન્ટ, શર્ટ એન્ડ ટી શર્ટમાં તમામ સાઇઝ હાજર સ્ટોકમાં મળી રહેશે। ન્યૂ ચંદન એન્ડ શોરૂમ ઓફ લેટેસ્ટ ડિઝાઇન વેરાયટી એન્ડ રિઝનેબલ રેટ, તો એકવાર અવશ્ય મુલાકાત લો। અમારું સરનામું નોંધી લેશો: મહેરઅલી ચોક, વાણિયાવાડ, ભુજ, કચ્છ। સંપર્ક નાનજીભાઈ દવે 9427235769। 1789 થી કાયદેસર એજન્ટ પ્રથા નથી, તેમ છતાં આરટીઓ કચેરીમાં એજન્ટોની બોલબાલા છે। આ બાબતે આરટીઓ કચેરીમાં એજન્ટોને પ્રવેશવા પર પ્રતિબંધ બાબતે જાહેરનામું બહાર પાડ્યું। કચ્છ જિલ્લા પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરી આરટીઓ ભુજ, ગાંધીધામ તથા મોટર વાહન નિરીક્ષકની કચેરી સામખિયારી ચેકપોસ્ટ ઉપર એજન્ટ તરીકે કામ કરતા અનઅધિકૃત વ્યક્તિને પ્રવેશવા અંગે 29/10/2014 થી 23/11/2014 સુધી પ્રતિબંધ મૂકવામાં આવેલ છે। આ હુકમનો ભંગ કરવા સબબ ભારતીય દંડ સંહિતાની કલમ 188 હેઠળ સજાને પાત્ર થશે। આ બાબતે આરટીઓ અધિકારી ભરતસિંહ ચુડાસમાએ વિશેષ વિગતો આપી હતી।
હવે જે આપે કીધું જાહેરનામું એ હવે અમને મળવામાં આવશે, કદાચ પેપરમાં આવી પણ ગયું હશે. જાહેરનામું મળ્યા બાદ જે અનધિકૃત વ્યક્તિઓ છે, ભૂતકાળમાં જે જાહેરનામું બહાર પાડ્યું તમે જોયું હતું, એની અંદર જે ઓથોરાઇઝ હોય છે ફ્લીટ ઓનર્સના પ્રતિનિધિઓ, એના માટે તો બરાબર છે, પરંતુ જે બહારથી અરજદારો આવતા હોય, ગામડેથી આવતા હોય અને જે લોકો બિલકુલ અનધિકૃત છે અને અરજદારોને છેતરતા હોય, એની આગળથી વધારે પૈસા લેતા હોય, એના માટે છે. તો એના વિરુદ્ધ કાર્યવાહી અમે કરશું ચોક્કસ. અને ખાસ કરીને અમારા સિક્યુરિટીના માણસો પણ સૂચના આપી દીધી છે એમને, એટલે એ લોકોની વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે. અને કોઈ અરજદાર આવીને અમને રજૂઆત કરશે કે અમારી આગળથી આ વધારે રકમ માગે છે અથવા તો આ રીતે અમને હેરાન પરેશાન કરે છે, તો પણ એ જાહેરનામા ભંગ બાબતે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. આપ શું મેસેજ દેશો અત્યારે અરજદારોમાં? અરજદારોને ખાસ મારી એક અપીલ છે કે જે કંઈ એમને કામગીરી હોય તો અધિકારીઓ અહીં ઉપસ્થિત હોય જ છે. અમારા ઇન્સ્પેક્ટર હોય છે, અમારા પીઆરઓ, હેડ ક્લાર્ક જે તે સંબંધિત બ્રાન્ચના હોય છે, એટલે એમને સીધા મળે. પરંતુ જે આ અનધિકૃત વ્યક્તિઓ છે એને પહેલાંમાં ના ફસાય અને એમને બિનઅધિકૃત ખોટી રીતે જે રકમ માંગતા હોય એ આપે નહીં, અને જે તે અધિકારીનો સંપર્ક સાધીને એમની વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પણ એ લોકો અમને સૂચન કરશે તો ચોક્કસ કાર્યવાહી કરશું. અને અપીલ ખાસ એ છે મારીથી ફરીથી, જ્યાં સુધી અરજદારો સાવધ અને સાવચેત નહીં બનશે ત્યાં સુધી આ બધી પ્રવૃત્તિઓ રહી એ બીજાને પ્રોત્સાહન આપશે, આવા અનધિકૃત વ્યક્તિઓને. લેડીકેર, આપની પસંદગીનું શોરૂમ એટલે લેડીકેર. સતત આપના સહકાર, પ્રેમ અને હૂંફ મળી રહ્યા છે. આપના વસ્ત્રોની તમામ ચોઇસને અનુલક્ષીને સતત નવું આપવાની અમારી ઈચ્છાને ગ્રાહક મિત્રોએ વધાવી પણ છે. ત્યારે આશા રાખીએ છીએ કે આ સંબંધ અવિરત ટકી રહેશે. તો એકવાર આપના શોરૂમ લેડીકેરની મુલાકાત લો. એક્સક્લુઝિવ શોરૂમ ઓફ અનસ્ટીચ એન્ડ રેડીમેડ શૂટ, વેસ્ટર્ન આઉટફિટમાં તમામ વેરાયટીઝ. તો તમારા શોરૂમ લેડીકેરનું સરનામું નોંધી લેશો. 8 ડાયમંડ પ્લાઝા, ઓપોઝિટ વ્હાઇટ બિલ્ડિંગ, છઠ્ઠીબારી રિંગ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક રીતેશ ત્રિવેદી 9638817717. નીલોફર ચક્રવાતના સંદર્ભે પાણી પુરવઠા બોર્ડ દ્વારા અગાઉથી લોકોને પાણી કઈ રીતે પહોંચાડવું કે ચક્રવાત બાદ કઈ રીતે સંભાળવું તે અંગે અમારા ન્યૂઝ સાથે વાત કરી. નીલોફર વાવાઝોડું પૂર ઝડપે આગળ ધસી રહ્યું છે, ત્યારે પાણી પુરવઠા બોર્ડ દ્વારા આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ટેન્કરો રાખવામાં આવેલ છે. આ વાવાઝોડું લાગુ પડે ત્યાં સુધી જાહેર અને પ્રાઇવેટ ટેન્કરો રાખેલા છે. સૌરાષ્ટ્રથી પણ ટેન્કરની વ્યવસ્થા કરવામાં આવી છે. ટોટલ 86 ટેન્કરોની વ્યવસ્થા કરી નલિયામાં 23, લખપતમાં 28 ટેન્કરો, માંડવીમાં 12 અને મુન્દ્રામાં 11 ટેન્કરો ગોઠવવામાં આવ્યા છે, જેથી પાણીની જરૂર પડે ત્યારે પુરવઠો પૂરો પાડી શકીએ. પાણી પુરવઠાને જ્યાં સુધી લાગે પડે ત્યાં સુધી ટેન્કરોની આપણે જે હયાત ટેન્કરો છે એ સિવાયના પ્રાઇવેટ ટેન્કરો આપણે હાયર કર્યા છે. અને રાજકોટ, બનાસકાંઠાથી પણ ટેન્કરો આપણે જરૂરિયાત પ્રમાણે મંગાવ્યા છે. એટલે ટોટલ 86 ટેન્કરોની વ્યવસ્થા આપણે કરી દીધી છે. અને એ પ્રમાણે ખાસ કરીને નલિયામાં ઇફેક્ટ વધારે થવાની છે, એટલે નલિયામાં આપણે 23 ટેન્કરોની વ્યવસ્થા કરી છે. લખપતમાં 28 ટેન્કરોની વ્યવસ્થા કરી છે. પછી આ બાજુ માંડવી અને મુદ્રામાં ઇફેક્ટ થવાની છે. માંડવીમાં 12ની વ્યવસ્થા કરી છે, મુદ્રામાં 11ની વ્યવસ્થા કરી છે. વાવાઝોડું આવવાનું છે એટલે પાવરનો સપ્લાયનો ફેલિયર થાય એને અનુલક્ષીને જે જગ્યાએ આપણે મોટરો ચાલે છે અથવા પંપ ચાલે છે એની કેપેસિટીને અનુલક્ષીને ડીજીસેટની વ્યવસ્થા કરી છે, જેથી કરીને પાવર ખોરંબે પડે તેવા સંજોગોમાં ડીજીસેટ આપણે ચાલુ કરી અને પાણી પુરવઠો કરી શકાય. સરપ્રાઇઝ સ્ટોન ગેલેરી, વિવિધ પ્રકારની ડિઝાઇન, કલરના સ્ટોન માટેનું વિશ્વસનીય સ્થળ એટલે સરપ્રાઇઝ સ્ટોન ગેલેરી. સરપ્રાઇઝ સ્ટોન ગેલેરીમાં કોટા સ્ટોન, માર્બલ, ઇમ્પોર્ટેડ માર્બલ, કમ્પોઝિટ માર્બલ અને ગ્રેનાઇટ વગેરેની વિવિધ કલર સાથેની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં. સરપ્રાઇઝ સ્ટોન ગેલેરીમાં સ્ટોન, માર્બલની અવનવી ડિઝાઇન અને કલરની વિશાળ અને અવનવી ડિઝાઇનો માટે સરપ્રાઇઝ સ્ટોન ગેલેરીની એકવાર અચૂક મુલાકાત લો. સરપ્રાઇઝ સ્ટોન ગેલેરી ભગવતી હોટલની બાજુમાં, ભુજ મિર્જાપર હાઈવે, ભુજ, કચ્છ. મોબાઈલ 9924585233. કોઈ પણ જાતની જાહેરાત માટે સંપર્ક કરો 9725206127 9025206132.
નીલોફર વાવાઝોડું જ્યારે કચ્છ તરફ ધસી રહ્યું છે ત્યારે વીજ તંત્ર પીજીવીસીએલ દ્વારા અગાઉથી તૈયારીઓમાં વૃક્ષોને કાપવામાં આવ્યા. નીલોફર વાવાઝોડું કચ્છ પર ત્રાટકવાની તૈયારી પર છે ત્યારે વીજ તંત્ર દ્વારા પણ તૈયારીઓ જોવા મળી હતી. વાવાઝોડામાં વીજ તંત્રને નુકસાન ના થાય તે માટે અગાઉથી વીજ થાંભલાની બાજુમાં આવેલા વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે, જેથી વાવાઝોડા દરમિયાન વૃક્ષો પડી જાય તોય વીજના થાંભલાને અને વીજ તંત્રને નુકસાન ન થાય. વુડ સિટી ફર્નિચર આપના ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સમાં તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. અમારે ત્યાંથી આપને સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીપોય, ટીવી યુનિટ, બેડ તથા બેડરૂમ સેટ, એલસીડી સ્ટેન્ડ, ડ્રેસિંગ ટેબલ, ગાર્ડન ઝૂલા, પ્લાસ્ટિક ચેર, ઓફિસ ટેબલ, રિવોલ્વિંગ ચેર, તે ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ. એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે. ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ. અમો આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ તો રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ, પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9906632449. સ્નેહીજનોને એક તાંતડે બાંધતું હૃદયનું મિલન એટલે સ્નેહ મિલન. લાભ પાંચમના શુભ પ્રસંગે વાસણભાઈ આહિર દ્વારા 19માં સ્નેહ મિલનનું આયોજન કરાયું. દિવાળી પછી નવા વર્ષના લાભ પાંચમના શુભ પ્રસંગે વાસણભાઈ આહિર દ્વારા 19માં સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્નેહ મિલનની 1995થી શરૂઆત કરેલ પરંપરા મુજબ આ વર્ષે પણ નવા વર્ષની શુભેચ્છાઓની આપલે મિત્રો, સ્નેહીજનો, શુભેચ્છકો અને કાર્યકરો કરી શકે તેવા હેતુથી સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવેલું. આ સ્નેહ મિલનમાં વાસણભાઈ આહિર, પૂર્વ મંત્રી ગુજરાત રાજ્ય, ધારાસભ્ય અંજાર ઉપરાંત ત્રિકમભાઈ વી આહિર, એડવોકેટ રણછોડભાઈ વી આહિર, રતનાલ સરપંચ ડોક્ટર નવગણભાઈ વી આહિર ઉપસ્થિત રહ્યા હતા અને રાત્રે ભોજન સાથે લીધું હતું. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ. વિશાળ ફલક, મોકળાશ ભર્યા નયનરમ્ય શીતળ વાતાવરણ સાથે બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠીબારી રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા. 9427438781. મીત વોરા 9408435141. છેલ્લા 4 દિવસથી કચ્છ પર ફરી નીલોફર વાવાઝોડાનો ભય તોડાઈ રહ્યો છે, પણ 1998ની 9મી જૂન કંડલા માટે 20મી સદીની ગોજારી તિથિ બની રહી છે. કંડલા મહાબંદરના દરિયે સર્જાયેલું વાવાઝોડું 1485 લોકોને ઘડી ગયું હતું. નજર કરીએ કંડલાના વાવાઝોડાના અહેવાલ પર.
16 વર્ષ પહેલા કંડલામાં આવેલા વાવાઝોડા બાદ હવે કચ્છીઓ વાવાઝોડાના નામથી પણ ડરે છે અને હવે ફરી નીલોફર નામનું વાવાઝોડું કચ્છ પર ત્રાટકે તેવી પૂરી શક્યતા છે અને ફરી કચ્છીઓના માનસપટ પર કંડલાની તારાજી યાદ આવ્યા વિના રહેતી નથી. 1998ની 9મી જૂનનો દિવસ મહાબંદર માટે અપશુકનિયાળ નીવડ્યો હતો. પૂનમની ભરતી વચ્ચે 150 કિલોમીટરની ઝડપે આવેલા વાવાઝોડાએ રાક્ષસી કદના કન્ટેનરને પણ ઉથલાવી દીધા હતા અને દરિયાના ઊંચા મોજા 1485 જેટલા લોકોને તાણી ગયા હતા, જેમાં 1226 લોકો લાપતા તરીકે નોંધ્યા, જ્યારે 800 જેટલી જ લાશ હાથે ચડી હતી. આ ભયાનક મંજરને જોનાર વ્યક્તિ પરેશભાઈ કપટાએ જણાવ્યું હતું કે જ્યાં જુઓ ત્યાં લાશો હતી. 2 માળ સુધી દરિયાના પાણી પહોંચ્યા હતા. બીજા માળે લટકતી લાશો નજરે પડી હતી. દરિયાના પાણી કંડલામાં 4 દિવસ રહ્યા અને જતી વખતે ઝૂંપડપટ્ટી વિસ્તાર દરિયામાં ચાલ્યું ગયું હતું. કંડલામાં ભૌતિક અને જાહેર મિલકતોને અંદાજે 1500 કરોડ જેટલું નુકસાન થયું હતું. આ હોનારતનો ભાગ સેંકડો શ્રમિકો બન્યા હતા અને પરપ્રાંતીય શ્રમિકોએ સ્વૈચ્છિક પગપાળા સ્થળાંતર પણ કર્યું હતું અને હવે આગામી 2 દિવસોમાં ફરી કચ્છ પર નીલોફર ત્રાટકશે તે માટે તંત્ર સાવધાન બની ગયું છે. 1998માં ટેકનોલોજીનો અભાવ હતો, પણ હવે ટેકનોલોજીના કારણે વાવાઝોડાની આગાહી 4 દિવસ અગાઉ થઈ ગઈ છે, એટલે તંત્ર સજાગ થઈ ગયું છે. પણ લોકો ઈચ્છી રહ્યા છે કે ફરી કંડલાવારી ન થાય. महिला गृह उद्योग अमरेली धार्मिक, राजकीय, शैक्षणिक के सामाजिक प्रसंगों ने यादगार बनावो. महिला गृह उद्योगની હસ્તકલા કૃતિઓથી વિશિષ્ટ વ્યક્તિઓને વિશિષ્ટ રીતે સન્માનિત કરવા માટે વિશિષ્ટ પ્રકારના શિલ્ડ, મોમેન્ટો, તામ્રપત્ર. महिला गृह उद्योग अमरेली મોમેન્ટો, એવોર્ડ. મહિલા ગૃહ ઉદ્યોગ બેનમૂન હસ્તકલા કૃતિઓના સર્જક. વિશિષ્ટ વ્યક્તિઓને વિશિષ્ટ રીતે બિરદાવવા માટે પ્રસંગને અનુરૂપ શિલ્ડ, મોમેન્ટો, તામ્રપત્ર, સન્માનપત્ર, સ્ટેચ્યુ વગેરે બનાવનાર મહિલા ગૃહ ઉદ્યોગ. એડ્રેસ: દુકાન નંબર 1, જ્યુબિલી ગ્રાઉન્ડની પાછળ, અક્ષરરાજ એપાર્ટમેન્ટ, બેન્કર્સ કોલોની, ભુજ. કોન્ટેક્ટ 9727722122 9426968178. 2 ઓક્ટોબરથી સફાઈ અભિયાન ચાલુ થયું છે, ત્યારે ભુજમાં સફાઈ માટે કામદારને પગાર લેવાનો સમય છે, પરંતુ સફાઈ કરવાનો સમય નથી. ભુજના સંતોષી માતાના મંદિર સામે આવેલ હિંગલાજ વાડીમાં 3 મહિનાથી ગંદકીની સફાઈ કરવામાં આવી નથી. અહીં ઉચ્ચ અને મધ્યમ વર્ગના સ્થાનિકો રહે છે. આ વિસ્તારમાં કામ કરતા સફાઈ કામદારને ફોન કરી સફાઈ બાબતે જાણ કરવામાં આવી, પરંતુ તે તેમની પત્ની બીમાર હોવાના બહાનાથી વારંવાર સફાઈ કામ ટાળી દે છે. ઉપરાંત તેમની દાદાગીરીનો સામનો અહીંના રહેવાસીઓને કરવો પડે છે. શું આ બાબત ભારતના ભવિષ્યને અસર નથી કરતી? અહીંના લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. એવા અકબાની આ આપણો વિસ્તાર છે સંતોષીમાના સામે, જે હિંગલાજવાડીનો વિસ્તાર કહેવાય. અહીંયા હાઈફાઈ જેને લોકો બી રહે છે, મીડિયમ ક્લાસના બી લોકો રહે છે અને ગરીબ લોકો બી રહે છે. આ વિસ્તાર એવો છે કે મિશ્ર વસ્તી છે, પણ અહીં આ ફ્રન્ટના જે રોડના મકાનો જે છે, એના પ્લોટો જે છે, એનો આજે બજાર ભાવ 1.5 લાખ રૂપિયા વાલનો ભાવ છે. જ્યાં તમે જોઈ શકો છો કે બધા બંગલાવાળા જે છે એની પાછળનો આજ અમે જે જોઈ રહ્યા છો જે કચરો અને જે ગંદકી પડી છે એ 3 મહિનાથી સફાઈ થઈ જ નથી અહીં. અને આ વિસ્તારના જે સફાઈ કામદાર છે મગનભાઈ અને એના જે વાઇફ છે એના ઘરવાળા, એમનો આ વિસ્તાર છે એ સફાઈ કરે છે. એ એકાંતરે આવે પોતાની, આ તો એમના વાઇફનો જે છે, એમના મગનભાઈના વાઇફનો જે આ વિસ્તાર અહીંયા જે હું ઊભો છું એ વિસ્તાર એમના છે. સામેની કોલોની એસટી કોલોની છે, ત્યાં એ મગનભાઈ કામ કરે છે. એને મગનભાઈને ઘણીવાર કીધું છે એના ઈ કે મારી ઘરવાળી બીમાર છે, આમ છે તેમ છે. એનો છોકરો આવે, છોકરો એમ આવીને કે આપણે એને કહીએ તો કે થાય જ છે ને અમારી બીમાર છે ને અમે કરી જઈએ છીએ, છતાં ખોટી કમ્પ્લેનો કરે છે. મેં કીધું ભાઈ કચરો પડેલ છે ને તમે કહો છો કે ખોટી કમ્પ્લેન તો કોઈ કરતા નથી. હરા શોરૂમ
ફેશનની દુનિયામાં અને આધુનિક યુગમાં આપની પસંદગી મુજબ કચ્છમાં સૌપ્રથમવાર લેડીઝ માટે બ્રાન્ડેડ કંપનીના વસ્ત્રો મેળવવા માટે હરા શોરૂમની અચૂક મુલાકાત લો, જ્યાં તમને મળી રહેશે અવનવી ફેશનના બ્રાન્ડેડ કંપનીના સલવાર સૂટ, કોટન ડ્રેસ, કુર્તી તેમજ રેડીમેડ ડ્રેસની લેટેસ્ટ વેરાયટીઓ. અને હા, લગ્ન પ્રસંગ માટે લેટેસ્ટ પાર્ટીવેર ડ્રેસીસ પણ ઉપલબ્ધ. તો અવનવી વેરાયટીઓ નિહાળવા એકવાર અવશ્ય મુલાકાત લો હરા ધ એવરગ્રીન લેડીઝ ડ્રેસ મટીરિયલ્સની. એડ્રેસ શોપ નંબર 5, ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ સામે, વાણિયાવાડ, ભુજ. કોન્ટેક્ટ નંબર 9825153687. કચ્છ ડિસ્ટ્રિક્ટ બેડમિન્ટન એસોસિએશન દ્વારા બેડમિન્ટન એસોસિએશન ઓફ ઇન્ડિયા અને ગુજરાત બેડમિન્ટન એસોસિએશનના માર્ગદર્શન તળે ગાંધીધામમાં બેડમિન્ટન સ્પર્ધા યોજાઈ. કચ્છ ડિસ્ટ્રિક્ટ બેડમિન્ટન એસોસિએશન દ્વારા બેડમિન્ટન એસોસિએશન ઓફ ઇન્ડિયા અને ગુજરાત બેડમિન્ટન એસોસિએશનના માર્ગદર્શન તળે ગાંધીધામમાં 10 વર્ષ બાદ બીજીવાર સર્જાયેલી રાષ્ટ્રીય કક્ષાની બેડમિન્ટન ટુર્નામેન્ટનો ગઈકાલે આરંભ થયો હતો. નીલોફર વાવાઝોડાની શક્યતાઓના કારણે ખેલાડીઓની સંખ્યામાં ઘટાડો થયો હતો. કેડીબીએ કોમ્પ્લેક્સ ખાતે આયોજિત ઉદઘાટન સમારોહમાં આ ટુર્નામેન્ટનું ઉદઘાટન કરતા પૂર્વ કચ્છ પોલીસ વડા દીપકુમાર મેંગાણીએ ગાંધીધામમાં રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાનું આયોજન એ ગૌરવપ્રદ બાબત હોવાનું જણાવ્યું હતું. તેમણે ટુર્નામેન્ટના આયોજન બદલ કેડીબીએ ટીમને બિરદાવી ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી. મારું નામ મહેશ જોશી. ઓલ ઇન્ડિયા સિનિયર નેશનલ બેડમિન્ટન ટુર્નામેન્ટ ગાંધીધામ ખાતે જે અત્યારે અમે ઓર્ગેનાઇઝ કરેલી છે, એમનો હું ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી, ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી છું. આ ટુર્નામેન્ટ આજથી શરૂ થઈ 6 દિવસ સુધી ચાલશે અને 2 તારીખે આજે સાંજે 6 વાગે આનું ઇનોગ્રેશન છે અને 2 તારીખે સાંજે 5 વાગે આની ક્લોઝિંગ સેરેમની અને પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન સેરેમની છે. આ ટુર્નામેન્ટ 8 લાખ રૂપિયા પ્રાઇઝ ધરાવે છે. 8 લાખ રૂપિયાની પ્રાઇઝ મની ટુર્નામેન્ટ ગુજરાત રાજ્યમાં પહેલી છે. આ પહેલા કચ્છ ડિસ્ટ્રિક્ટ બેડમિન્ટન એસોસિએશને 2004માં નેશનલ ટુર્નામેન્ટ 5 લાખ પ્રાઇઝ મનીની કરેલી હતી. આ ટુર્નામેન્ટના ચીફ રેફરી શ્રી સૂર્યવીર શર્મા રાજસ્થાનથી આવેલા છે, જે ઇન્ટરનેશનલ અમ્પાયર છે, અને એમની 15 જણાની અમ્પાયરની ટીમ પણ અહીંયા મોજૂદ છે. નાગણેશી મોબાઈલ શોપ. કચ્છ ભુજમાં એકમાત્ર વિશ્વસનીય પાત્ર મોબાઈલની શોપ એટલે નાગણેશી મોબાઈલ શોપ. સ્પેશિયલ લેમિનેશન, મોબાઈલ લેમિનેશન, દરેક નવી વેરાયટીના ફેન્સી કવર, ફ્લેપ કવર તેમજ હેન્ડ્સ ફ્રી. દરેક એન્ડ્રોઈડ મોબાઈલની બેટરી ઉપલબ્ધ તેમજ સ્ક્રીન કાર્ડ હાજર સ્ટોકમાં મળશે. મેમરી કાર્ડ, ચાઇના મોબાઈલના એસેસરીઝ, ફેન્સી મોબાઈલને લગતી તમામ આઇટમ મેળવવાનું એક જ સ્થળ નાગણેશી મોબાઈલ. અમારું સરનામું છે મોડર્ન ટોકીસ બસ સ્ટેશન પાસે, ભુજ. મોબાઈલ નંબર 9909814088. ભુજના ગણેશનગર વિસ્તારમાં ગંદકીના ઢગ, લોકો ત્રસ્ત. સફાઈ અભિયાન બંધ હાલતમાં. ભુજમાં આવેલ ગણેશનગર વિસ્તારમાં ગંદકીના ઢગ છે. રોગચાળો ફેલાવાની પણ દહેશત છે. ઠેર ઠેર રોડ તૂટી ગયા છે. લોકો ખૂબ જ પરેશાન છે. નગરપાલિકા આ વિસ્તારની સફાઈ કરે તેવી લોક માંગ છે. આપના દરેક શુભ પ્રસંગે ગુજરાતી, કચ્છી, પંજાબી રસોઈ તથા અવનવી મીઠાઈઓ, ફરસાણ અને સ્વાદિષ્ટ રસોઈ તદ્દન વ્યાજબી ભાવે બનાવી આપવામાં આવશે. તેમજ પાઉંભાજી, દહીંવડા, ઇડલી સંભાર તેવી અવનવી આઇટમો ઓર્ડર ઉપર તદ્દન વ્યાજબી ભાવે હોમ સર્વિસ આપવામાં આવશે. અને રેલવે જમવાનું પાર્સલ ફોન પર તદ્દન વ્યાજબી ભાવે ઓર્ડર લેવામાં આવશે. તો એકવાર અવશ્ય સંપર્ક કરો. મોબાઈલ નંબર લાભુ મહારાજ 9825851654, વિરલ ગોર 7567842265. સરનામું B40 શિવનગર, સરપટ નાકા બહાર, એરપોર્ટ રોડ, ભુજ, કચ્છ.
ભુજમાં દેસરસર તળાવમાં આજે એક યુવાનની લાશ મળી હતી. મૃતક યુવાન રાજુભાઈ માનસંગ સોલંકી ઉંમર વર્ષ 28ની લાશ આજે દેસરસર તળાવમાં મળી આવી હતી. આ અંગે માનવજ્યોતના પ્રબોધ મુનવરે મહાસભા ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું. રાજુભાઈ માનસંગભાઈ સોલંકી ઉંમર વર્ષ 28 જે દેસરસર તળાવની પાળ અને સલાટવાળો છે મામાપીરની દરગાહ છે એ આજુબાજુના વિસ્તારમાં રહે છે. આજે સવારે 8 વાગે ઘરેથી નીકળેલો છે. યુવાન છે અને એના ઘરના જે કુટુંબીજનો છે એના કહેવા મુજબ એને માનસિક બીમારી હતી અને જેના કારણે અવારનવાર ઘરેથી ભાગી જતો આવી જતો ને આજે અત્યારે સાંજે લગભગ અડધા કલાક પહેલા જ એણે અચાનક આવીને સીધો દેસરસર તળાવમાં ઠેકડો માર્યો, કૂદકો માર્યો અને આ વિસ્તારના જાગૃત નાગરિકોએ એને બચાવવાનો પ્રયત્ન કર્યો. લગભગ અડધા કલાક પછી એની લાશ પણ દેસરસર તળાવમાંથી એને કાઢી લીધી, પણ બન્યું એવું કે બિચારો મૃત્યુ પામ્યો છે. એ રીતે એક ભુજના યુવાને જિંદગી ટૂંકાવતા એના ઘરમાં અત્યારે માતમ છવાયો છે. શું છે સત્ય હકીકત એ પોલીસ તપાસ બાદ બહાર આવી શકે છે. આવ્યો રૂડો અવસર, ચાલો સૌ અધ્યાત્મના રંગે રંગાઈએ. પરમ પૂજ્ય દાદા ભગવાનના 107મા જન્મ જયંતિ મહોત્સવમાં જોડાઈને પ્રશ્નોત્તરી સત્સંગનો લાભ લઈએ અને આધ્યાત્મિક જગતની ઝલક મેળવીએ. પૂર્વ કચ્છના ઔદ્યોગિક શહેર ગાંધીધામમાં 5 નવેમ્બરથી 9 નવેમ્બર 2014 સુધી આયોજિત પરમ પૂજ્ય દાદા ભગવાનના 107મા જન્મ જયંતિ મહોત્સવમાં જોડાવા હાર્દિક નિમંત્રણ પાઠવીએ છીએ. સદાય વરસી રહ્યા છે જેમના આશીષ એ જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદા ભગવાન અને પૂજ્ય નિરૂમાના આશીર્વાદથી પાવન થઈ પૂજ્ય દીપકભાઈ આપણી અંદર રહેલા પ્રશ્નો, શંકા કુશંકાઓ, મૂંઝવણોનું સમાધાન કરશે. મહોત્સવ પ્રારંભ 5 નવેમ્બર સાંજે 5 કલાકે. જન્મ જયંતિ મહોત્સવ 6 નવેમ્બર સવારે 8 કલાકે. જ્ઞાનવિધિ 9 નવેમ્બર સાંજે 4 થી 7:30 કલાકે. સત્સંગ સત્ર સવારે 9:30 થી 12 કલાકે. વિશેષ કાર્યક્રમ જેમાં થીમ પાર્ક, મલ્ટીમીડિયા શો, ચિલ્ડ્રન પાર્ક, અમેઝિંગ કિડ્સ વર્લ્ડ સાંજે 5 થી 10 કલાકે. શુભ સ્થળ દાદા ભગવાન પરિવાર ગાંધીધામ, ઇફકો કોલોનીની બાજુમાં, રોટરી સર્કલ, ગાંધીધામ આદિપુર રોડ. સંપર્ક 9924348844. તો દર્શક મિત્રો, આ હતા ત્યાં સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.